તો શું કે મિત્રો મોજમાં ને સવારે ઉઠીને આપણે મસ્ત તૈયાર થઈ ગયા છીએ. તૈયાર થઈને નીકળી ગયા આપણે મહાદેવના મંદિરે જવા માટે. અને મંદિરે આવીને આપણે કરી લીધા છે મહાદેવના દર્શન. તો હવે આપણે જાશું ઘરે. ઘરે આવીને આપણે પીવા બેસી ગયા ચા પીને આપણે આવી ગયા ઉપર ઘઉંને દળવા માટે. તો આર્યા ઘઉં ને હવે આપણે નાખશું તેને ઘંટીની અંદર. અને બપોરે જમીને આપણે નીકળી ગયા હતા જુપિટર લઈને ક્લાસીસે જવા માટે. ક્લાસીસે કામ પતાવીને હું અને ઋતુભાઈ નીકળી ગયા હતા ઘરે જવા માટે. અને પછી સાંજે ઘરે આવીને કરી નાખ્યા માતાજીના દીવાબત્તી કરીને આપણે બેસી ગયા મેચ જોવા માટે. ને આજ તો હતી જીટી ને આરસીબી. તો જોઈએ આજે કોણ જીતે. અને પછી તો આપણા રબાડાભાઈ લઈ લીધી વિકેટ, કેમ કે વેંકટેશ અય્યર મારો ગયા મોટો શોટ પણ ગયો નહીં ને ગયો ગિલના હાથમાં ને પકડી લીધો ગિલે કેચ ને આ ગયા વેંકટેશ અય્યર ઘરે. અને કેટલીક ઓવર પછી આવ્યા હોલ્ડરભાઈ ને લઈ લીધી દેવદત્ત પાટીકલની વિકેટ. અને પછી તો આપણને ખબર જ હતી કે આ મેચ જીટી હારવાની જ છે, કેમ કે આ મેચ હતી ધર્મશાળામાં બેંગલુરુના ઘરે. અને પછી મેચનું ટેન્શન લીધા વગર આપણે નીકળી ગયા હતા ચાર્જિંગનું કેબલ લેવા માટે. અને દુકાને આવીને આપણે લઈ લીધું આરડીનું કેબલ. સો મિત્રો, આજના વ્લોગ માટે આટલું જ તે. તો હવે મળી કાલના વ્લોગમાં. બાકી ફાઇનલ તો જીતશે ગુજરાત ટાઇટન્સ જ.